શોખની માટે હો. આ શેમાં વાપરવાના ખબર હે આપણે? હું લેતો કાચના ગ્લાસ. એ શું લીધું તે વાલ એ રે? હા એ વાલ કેવું લીધું તે? એ તેવું લારી નહીં કરવાની આપણે, ઘેર ખાવા લઈ જવાના. હા દૂધીનો ટેસ્ટ દબાઈ જાય, ઓનો જળવાઈ રહે. પછી બાપા ફાઇટ કરે, પછી બાપાની ફાઈટ ચાલુ થાય. એને પછી પીલો ના હોય એમાં પીલો ના હોય, એમાં હાવેણી ને પટ્ટો જ હોય. હા સૂપ પીવાનું. શું પીવાનું કોઈ લે? તો આ 2 જણા ઊભા થઈ ગયા તો પણ ખબર જ હોય. એમાં સૌથી પહેલા કોણ આવીને ઊભું થઈ ગયું ખબર? બાપુજી. એ ભાઈ અફલાતૂન બનાવજો ભાઈ. કે ભાઈ 4 કરજો. ઓકે લગાવો. બરોબર, આનંદ આવી જાય એવો લગાવો. શું ખરીદીમાં કેવું પ્લાનિંગ હે મોલમાં? અંદર જઈને ખબર પડે. એ નહીં કહેતો, હું શું કહું, પાકીટ બોલે ને તમારે આજે શું ના? અલે આ તો ના પાડે તો હવે લાવે પકવા પાકીટ ખાલી ફરવા, થોડી પેટ્રોલ બગાડાય એટલું બધું યાર. આવી ગયા છે મોલની અંદર, બરોબર. તો આજે રવિવારનો માહોલ છે, એના હિસાબે પબ્લિક બહુ છે. પહેલાં તો કિશુ દાદા સીધા મોલમાં એટલે પોખ્યા રમકડા જોડે, એટલે પપ્પા ક્યાંથી લાવ્યા છે ફોનમાં એની. ઠંડુ થઈ ગયું. હા ઠંડુ પીધું તો ઠંડા થઈ ગયા. વાહ ભાઈ વાહ, ઠંડુ પીધું તો ઠંડા થઈ ગયા. શની લારી 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 એકાદી લારી લઈ લ્યો. હોય તો જોતો ખરા, પણ આટલી પબ્લિકમાં તમે લારી લઈને ફરો કઈ રીતે? હા એક તો મોટી વસ્તુ નહીં, લારી લઈને ફરવું કેવી રીતે અહીંયા? તો મધુર તો ફિક્સ છે આપણે પડીએ. હા આવી ગયા જોવો એકણ કેટલું બધી લઈ લો. 3-4 બધી લઈ લો. શું કેવું કિસલા? ઓવા ઘણા પૈસા નહીં પીવાની છે, નાહવા માટે નહીં લેતો. તો જીરા ઓમાં થાય ખબર? હારે લઈએ ને તો આ તો ફેણવાની ઉડી જાય, મતલબ પોણી પીવાનું થાય. એના કરતાં મેંગો લેવી હારી. મેંગો લઈ લઈએ ને. લઈ લો. હા આ બધી નહીં મજા. પીવા માટે લેજો, નાહવા માટે પીવાની નાવાની હા રહી મજા. એપલ ફ્રીજ છે એ બી લઈએ, રિટર્નમાં લઈએ. એક કામ કર, અત્યારે તો બરોબર આપણે હાબુ પકડ હાલતું. એક તો રમ કેવું હારા કપડો છે કરીને આવા રહ્યો ના હિસાબે તો લેવું પડે. હા કોઈક નવો ટ્રાય કરીએ, કારણ કે આ તો બધું છે ને આપણે લીધેલા ચાખેલા. નવો ટ્રાય કરવો હોય તો મેરીગોલ્ડ લે. તાર લેવો લે મેં કહું મારું તો દૂધિયા જ કઈ ના તૂટી ગયા, એટલે આપણે લેવાનું થતા નહીં. તમે તો પાર્લે ખાતા, એમ તો અમે હાલે ક્રેકજેટ ખાઈએ છીએ. તમે પાર્લે ની વાત કરો, હા? મોનેકો લીધો જ છે. હા જો છે ને, જો અમારા કૃષ્ણ બધા ખાય હો. દૂધિયા ડોટ તૂટ્યા નહીં એટલે. જેને દૂધિયા ડોટ તૂટ્યા ના હોય એને લેવા જ પડે પાર્લે. ક્રેકજેટ, મેરીગોલ્ડ, આ બધા એના ખાસ આઈટમ વસ્તુઓ. હવે કરિયાણાના ડિપાર્ટમેન્ટમાં આવ્યા આજે જોઈએ. ઓહો હો શું લેવાની ગણતરી હે? લ્યો 2 જણા 2 પ્રસાદી લ્યો. એ શું લીધું તે વાલ એ રે? હા એ વાલ કેવું લીધું તે? એ તે હું લીધું 100% વાલ પૂજે આપણને ખબર હોવી જોઈએ લે. હવે જે લેતા હોય ને વસ્તુ પેલો કન્ફ્યુઝ થઈ ગયો હતો, વાલ મીઠી જઈને વાલ જ લેતો હતો, બરોબર? તું વાલ જ લો તો કે ખબર ના પડે. તમારી ફેવરેટ આઈટમ આવી ગઈ, લઈ લ્યો. કિસના
શું ભાવ કિતના દેખ 220 છે. લારી નહીં કરવાની આપણે, ઘેર ખાવા લઈ જવાના. હા લઈ લો. લો આટલું બધું આટલું બધું લઈને શું કરવું? ચાલે ને એની હોય ને કિલોની નેની ભાઈ ની વચ્ચે ભાઈ કિલોની હોય ને આ તો 5 કિલોની હોય. અરે નાની હા રેજો ત્યાં ત્યાં લખેલું હો મિક્સડ પિલક મિક્સ લેજે. મિક્સ લેજો. હા મિક્સ જ લેવાના, એકલું તો નહીં મજા આવતી. એકલું એમ નહીં તો એક કામ કર ને પણ તું. હા હા બસ એ મિક્સ કેરી વાળું. હા ઓકે ઓકે. એ તો મેંગો આ મિક્સ છે ને, આ લખ્યું ને બસ આવી ગયું. ખાટીઓ લીધો એનો મેઇન ઉદ્દેશ્ય એવું ખાટિયાનો. શું? ઘેર ખાવાનું ઘરે જોવાના આપણે. જોવાનું પણ આટલું તો વધારે પડે, કોણ લે તારે? હા અને આ તો શીના માટે હ કે દૂધી બુધીનું શાક બનાવ્યું હોય ને ઓછું અનુકૂળ આવે તો આપણે થોડું લઈ આવવાના. ઓમાં ફોર્સ વધારે કરવાનો, એ બધું નહીં લેવાનું. સમજ્યા તમે? એનું કારણ બીજું કોઈ નહીં. જળવાઈ રહે. હા દૂધીનો ટેસ્ટ દબાઈ જાય, ઓનો જળવાઈ રહે. સમજ્યો? તો તેલ કાઢ દે. તેલ તો આવે ને, તેલ ના આવે તો કે તેલ નહીં. પણ બહાર શું બહાર? ચીકણું હોય આ તો બીજો ડબ્બો લઈ લે ને, એ તો પણ એવું એના લાગે આજે ધોયાલ છે. એના આજે ધોયાલ છે. અમને બેના બોલાયા હે, આવી જાઓ. અલે આ વો સમજી ગયો. આવું 5 મિનિટ. જો ને આ નવો ગ્લાસ 60 રૂપિયાનો ગ્લાસ છે જો સર 60 રૂપિયાનો ગ્લાસમાં પાણી પીવાનું. સ્ટાન્ડર્ડ ક્લાસમાં પોણી ગયો હતો. કેવું સ્વાદ વધારે આવે ને એમાં. હા થોડો સ્વાદ વધારે આવે. સ્કોચ વાળી લેતા કાં તો ટકીલા ટકીલા કાચનો લાંબુ પોણી પીવા. ઓહ મારા. ના આમ તો વાઈન વાળો મજા હો ડોંડી પકડવાની. હા હવા તો પૂરેપૂરા છે તમારામાં ભાઈ. ચાલો પાણી તો પીવા દે. પેલો ચેક કરવામાં આવે, ઊંઘવા માટે નહીં. તમે ખોટી આશા રાખતા જ ના કે ઊંઘવા. આ એકબીજાને સટકા બાને કોકર ખીચે ના રહે તો પેલા ફાઇટ થઈ જાય, ભૂકા કાઢી નો કરી. પાછા બાપા ફાઇટ કરે પછી બાપાની ફાઇટ ચાલુ થાય. એના પાછા પીલો ના હોય એમાં. એમાં પેલો ના હોય, એમાં હાવેણી ને પટ્ટો જ હોય. હાવેણી ખાધી, પટ્ટા ખાધા, ચોવદી ખાધા, ખબર તૂટ નથી ચોવદી ખાધા. એહસાસ અમને તેવા છે. લક્ષણો ના કરાય આપણે. લક્ષણ તો વ્યવસ્થિત જ હતા જોકે. ગોદડો હારો હો ગાઈ. ઓહો હો. અને આ લોકો પેલું ટોસ્ટર ટોસ્ટર મેકર ઉઠે 12 વાગે સવારે. ટોસ્ટર મેકર લેવું એને બપોર કહેવાય, બપોરના બાદ એ કહેવાય. જે બી કહેવાય એના. અને તમે સવારે ઉઠો ને એના માટે, તમારા માટે નહીં એ વસ્તુ. અમે એવું પેલું સેન્ડવિચ નું બનાવવા માટે. હા શેના માટે લાવ્યો તું? જો દાળ ભાત, આ દાળ ભાત એ લેવાય. ડુંગળી, ડુંગળી ને નામ અરે ડુંગળી, શાક, શાક, ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ, ઓહો હો, અને બરફી અને બરફી. ઓ પપ્પા અને આવું કે? વાટકીમ શ્રીખંડ ના વાટકીમ શ્રીખંડ. આવું કે જોજો વાપરજો એકવાર. મરચો અને ડુંગળી, શાક, ગુલાબ જાંબુ, બરફી અને વાટકીમ શ્રીખંડ હોય. છો જે પેલો મોટો આમ બકીરા જેવું છો ડોલ બોલતા હોય. એ રહેવા દો કેન્સલ કરો, ના ચાલે ભાઈ મારા. હા સૂપ પીવા દે. શું પીવાનું કોઈ લે? આ તો વનાથી એટલે વનાથી શું પીવાય? આ તો ભાતી હોય શીખર. આડતે રૂપિયાનું શું હા 38 રૂપિયાનો સૂપ. પેલો સૂપનું પેકેટ 20 રૂપિયાનું હોય. આટલા તો આગળ સુપનું પેકેટ આવે. અરે એટલા બધો આને કોઈ. હા હજુ તો બીજું હતું હા. હા હા એ લઈ લે મમ્મી, આ બરફ માટે. આ અતિ ઉત્તમ વસ્તુ છે, આવશ્યક છે, જીવન જરૂરી છે આ બધું પપ્પા. આ બધું જીવન જરૂરીમાં આવી જાય. દાલ મખની માટે હો. આ શેમાં વાપરવાના ખબર છે આપણે? હું લેતો હોઉં કાચના ગ્લાસ. કાચના ગ્લાસ લેતો હોઉં. હા એમાં દાલ વાપરીએ. મખની દાલ મખની ખાય છે. પાછળ જુઓ હોનાની ચમચી. હા 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 હોનાની ચમચી. ઓહો હો હો. પિત્તળ નહીં, પિત્તળ નહીં હે? 320. 320 રૂપિયા તો આમ તો લેવાય પપ્પા. એરે નહીં લેવી.
હા એ રહી લો વજનમાં ભારે ચમચીઓ. આ તો દાળ ભાત ઉચકતો તો પડી જાય હાથ જ. હા વજન વાળી ના ચાલે હલકી જોવું. એ પેલા પૂછી જાવ ને ઘસિયાલ છે થોડી. આ તો ભારે ના પડી જાય. ભારે પડી જાય. હા ચમચી સીવ તો સ્ટાન્ડર્ડ. કલર કર્યો તો ડખા નહીં. આ પપ્પા મને સારું લાગ્યું. શેના માટે? દહીં પાકવા કાં તો દાળ પાકવા. આવું ના લેવાય લે. હવે લોણી તો હ શું કેવું પપ્પા? પાન જો ફટાફટ. વાર્યો લઈને હેડ્યો પપ્પા ચોક જોઈશી કરવું લેવા. કોક લેશે તો કોક અફલાતું ને તો કોક મજો જેવું જોઈએ હવે શું કે આવું. એ આની દ્રષ્ટિ બહુ તેજ નહીં લગતી પપ્પા ઠેર મોલમાં જઈને ઉભો રહું છું તમે આવો. અને બિલના પેમેન્ટ કરવા ટાઈમે આવી ગયો. ફોન કરીએ પેમેન્ટના ટાઈમે. લે યાર આ તો વસ્તુ લેવા આવતા નહીં. હા જો ઓની દ્રષ્ટિ તો બોટલ ઉપર હ. બોટલ લેવાની બોટલ લઈએ હમણાં ભાઈ. અને ઘેર બધી ઇનામમાં આવી છે એવું કરવાની પંદર ના આપણે પાછી ઇનામ માલ દેવાની છે. તાર ટિફિન માટે તો વસ્તુ હતો ને લાઈન આલુ 1 મિનિટ. મારે ટિફિન લઈ જ નહીં જવાનું હો. પપ્પા ટિફિન લઈ જ નહીં જવાનું. ક્રિસ્લા માટે. મારે ટિફિન લઈ જ નહીં જવાનું. એટલે આ તો ગોડા ઓહો રોટલી શાક દાળ ભાત શ્રીખંડ પૂરી ઓહો ગુલાબ જાંબુનો ડબ્બો હ ઉપર તો. કિશુ દાદાના ભાઈબંધ મળ્યા ભાઈ. વાહ ભાઈ વાહ કોક હાય હલો ચાલે ભાઈબંધ. અને કિશુ દાદા ચંપલ લેવાનું કોઈ પણ હવે હાર્યા લઈ લઈએ. જોઈએ હવે એક ચંપલ તો ગમે પણ રબર ના છે એટલે રબર તો ગરમ પડે. આ હિન્દી મીડિયમમાં હતા અમે ગુજરાતી મીડિયમ. બરોબર સરસ આનંદ મજામાં આનંદ થાય. બધાને જોવડાવું. હા બરોબર જોવા તો જોવું તો પડે. બહુ બધું લીધું હે. હા જો ડુંગળી કાપવા માટે સર સામાન છે. કિશુ દાદાને ટિફિન આવી ગયું આપણું હે ને. હા વાહ ભાઈ વાહ. કિશુ દાદા હવે ટિફિન લઈએ જ જવું. શું કેવું? લઈ જવું પછી. હવે લઈ જ જવું જ પડશે. હવે મજબૂરીના મારે તો કોઈ રસ્તો છે નહીં તમારી જોડે. તો ગાઈઝ બધો સામાન લેવાઈ ગયું છે પેક થઈ ગયો બરોબર બધું આવી ગયું છે આજનું. ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ. અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ આવા જ આવતા રહેશે. અને તમારી બેલ આઇકન ઓલ પર ટિક કરી દેજો. અને તમારી અમારી નોટિફિકેશન સૌથી પહેલા તમારી જોડે પહોંચે.